બધા સમાજના તું વિડીયો વાયરલ કરે શું છે એમ કે ને તું? અરે એમ નહીં ક્યાં સમજ એમને હા હું તું ખાંડ ક્યાં તું? હું ખાંડ નથી. દીપકભાઈ ચુડાસમા આ બધો વિરોધ કરે છે તો તેને એક દિવસ રડતા રડતા માળવાળી મેલડી માતાજીને ત્યાં જવું પડશે ને કંઈક ને કંઈક કહેવું પડશે કે મને માફ કરી દીજો, મેં તમારો વિરોધ કર્યો. હાલ મિત્રો વાત કીધું, મેં એક એવી કમેન્ટ જોઈ છે ને, આ કમેન્ટની અંદર એ ભાઈએ ખુલ્લેઆમ લખ્યું કે દીપક ચુડાસમાને પોતે કંઈક ને કંઈક રડતા રડતા માલવાળી મેલડીમાં પાસે જવું પડશે ને માફી માંગવી પડશે. હાલ તમે બધા લોકો કંઈક ને કંઈક જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર જે વિવાદ ચાલે છે સતુ ભુવાજી અને મિત્રો દીપક ચુડાસમાનો, આ વિવાદને લઈને કંઈક ને કંઈક ઘણા બધા લોકોને કોમેન્ટી મેં વાંચી, જેમની અંદર ઘણા બધા લોકો સતુ ભુવાજીના સપોર્ટની અંદર છે, તો 1-2% લોકો મિત્રો દીપક ચુડાસમાના સપોર્ટની અંદર પણ છે. પરંતુ આ વિડીયો દ્વારા હું કોઈને પણ સપોર્ટમાં શું નહીં, હું કોઈને પણ એવું નથી કહેતો કે વિરોધ વધે. અમારો હેતુ એવું નથી હોતો કે કોઈનો વિરોધ વધે કે પછી અમે કોઈને એવું નથી કહેતા કે પર્સનલી કોઈને સપોર્ટમાં આવીને વિડીયો બનાવી, પરંતુ જે જાણકારીઓ મળતી હોય છે એ જ તમારા સમક્ષ લાવતા હોય છે. અમને જે કમેન્ટ સામે આવી એ જ મેં તમને બધા લોકોને બતાવી. બાકી તમે બધા લોકો કંઈક ને કંઈક નોંધ લઈ લેજો. અમારો હેતુ ખાલી તમારા સમક્ષ માહિતી પહોંચાડવાનું હોય છે. અમારો હેતુ નથી કે કોઈનો વિરોધ કરવો કે નથી કોઈનું ખોટું કરવું, પરંતુ કંઈક ને કંઈક હાલ સોશિયલ મીડિયાની અંદર જે વિવાદ ચાલે છે, આ વિવાદને લઈને દીપક ચુડાસમા જે ખુલ્લેઆમ લાઈવો આવીને મિત્રો વાત કીધો કહે છે કે અમારી જે દેવીનું નામ લઈને કંઈક ને કંઈક ધોણે છે તો આ બંધ કરવું જોઈએ અને કંઈક ને કંઈક સતુ ભુવાજીએ માફી માંગવી છે. આવું મિત્રો વાત કીધો કેવું છે દીપક ચુડાસમાનું. પરંતુ કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા હશો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ જે વિવાદ છે એટલો બધો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને આની અંદર તમે શું કહેશો, તમારું શું હેતુ છે, તમારી શું રાય છે, જે પણ હોય ખાસ કરીને કમેન્ટ કરી દેજો, જેથી મને પણ ખબર પડે કે કોણ કોને સપોર્ટ કરી રહ્યા છે. બાકી ખાસ કરીને વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવા નવો વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી હોય કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.